સાંજે કે સવારે ખાવાની મજા પડે એવા એકદમ જાળીદાર અને સોફ્ટ ઢોકળા બનાવીશું। આ ઢોકળાની અંદર આપણે એક ખાસ વસ્તુ ઉમેરીશું જેથી ઢોકળા એકદમ હેલ્ધી અને ટેસ્ટી બનીને તૈયાર થાય। તો વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો બનાવીએ। તો ઢોકળા બનાવવા માટે એક મોટા બાઉલમાં 1 વાટકો સૂજી લઈ લેવાનો છે। સાથે જ અહીંયા મેં 3 ચમચી ચોખાનો લોટ લીધેલો છે તો એ પણ એડ કરી દઈશું। અને ત્યાર પછી અહીંયા મેં 1 વાટકી ખાટું દહીં લીધેલું છે। જો તમારા ઘરમાં દહીં ન હોય તો તમે ખાટી છાશનો પણ ઉપયોગ કરી શકો છો। તો એને પણ આપણે મિક્સ કરી દઈશું। તો સૌથી પહેલાં આપણે આ ત્રણેય વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા ઢોકળા બનાવવા માટે મેં સૂજીનો ઉપયોગ કરેલો છે। જો તમારા ઘરમાં રવો હોય તો તમે રવાનો પણ ઉપયોગ કરી શકો છો। અને રવો છે એ સૂજી કરતાં થોડો ઝીણો આવે છે એટલે ફટાફટ એ ફૂલી જાય છે અને સૂજીને થોડી વાર લાગે છે। એટલે બને ત્યાં સુધી તમારે અહીંયા રવાનો જ ઉપયોગ કરવાનો છે। અને ત્યાર પછી આપણે આની અંદર થોડું પાણી મિક્સ કરી અને બેટરને એકદમ સરસ એવું મીડિયમ પતલું કરી લેવાનું છે। તો ઢોકળા બનાવતી વખતે ઘણાને એવો પ્રશ્ન થાય કે સૂજી અને રવામાં શું ફેર છે। તો જે રવો આવે છે એ એકદમ ઝીણો દાણો આવે છે અને સૂજી આવે છે એનો દાણો થોડો મોટો હોય છે। તો બને ત્યાં સુધી તમારે રવાનો ઉપયોગ કરવો। અને જો તમારા ઘરમાં રવો ન હોય તો તમે સૂજીનો પણ ઉપયોગ કરી શકો છો। પણ સૂજીને તમારે મિક્સર જારની અંદર એડ કરી થોડો એને ગ્રાઇન્ડ કરી લેવાનો એટલે એનો દાણો પણ એકદમ ઝીણો થઈ જાય। તો આ રીતે તમે સૂજીને પલાળશો તો એ ફટાફટ પલળી જશે અને એના ઢોકળા પણ એકદમ સરસ રીતે થશે। સૂજીના પણ સારા જ થાય છે પણ એને તમારે થોડો મિક્સરની અંદર ગ્રાઇન્ડ કરવો પડે છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા જે આ પેસ્ટ છે મતલબ કે આપણું બેટર છે એ સરસ એવું રેડી થઈ ગયું છે। અને હવે આપણે આને ઢાંકી અને 10 મિનિટનો રેસ્ટ આપી દઈશું જેથી કરીને આપણી સૂજી એકદમ સરસ એવી ફૂલી જાય। તો આ બેટરને આપણે ઢાંકી અને 10 મિનિટનો રેસ્ટ આપી દઈશું। તો અહીંયા આપણું ઢોકળાનું બેટર સરસ રીતે સેટ થાય ત્યાં સુધી આપણે આગળની તૈયારી પણ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં એક ઢોકળિયાની અંદર પાણી ગરમ થવા માટે રાખી દીધું છે જેથી કરીને આપણા ઢોકળા ફટાફટ સ્ટીમ થઈ જાય। અને અહીંયા હું તમને એક ખૂબ સરસ મજાની ટિપ્સ પણ આપું છું કે જ્યારે પણ આપણે ઢોકળિયામાં ઢોકળા બાફવા મૂકીએ ત્યારે આ જે તળિયું છે એ કાળું પડી જતું હોય છે। તો એ તળિયું કાળું ન પડી જાય એના માટે શું કરવું, તો અહીંયા મેં અડધું ફાડું લીંબુનું લીધેલું છે અને લીંબુનો રસ આપણે થોડો પાણીની અંદર નીચવી દઈશું અને આ જે ફાડું છે એને પણ આપણે પાણીની અંદર નાખી દેવાનું છે। અને ત્યાર પછી આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને પાણીને આપણે ગરમ કરી લઈશું। તો આ ટિપ્સ તમે ફોલો કરશો તો તમારું જે આ ઢોકળિયાનું તળિયું છે એ ક્યારેય પણ કાળું નહીં પડે। અને જ્યારે પણ તમારે ઢોકળા બનાવવાના હોય ત્યારે અગાઉ તમારે પાણી ઢોકળિયામાં ગરમ થવા માટે રાખી દેવાનું છે જેથી કરીને તમારા ઢોકળા ફટાફટ સ્ટીમ થઈ જાય। તો અહીંયા પરફેક્ટ 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે બેટરને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણો સૂજી એકદમ સરસ રીતે પલળી ગયો છે અને ઘણો બધો ફૂલી પણ ગયો છે। તો હવે આપણે આની અંદર બધા મસાલા કરી લઈશું। તો મસાલામાં જોઈએ તો અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલી આદુ લસણની પેસ્ટ લીધેલી છે તો એને આપણે એડ કરી દઈશું। અને 1 ટીસ્પૂન અહીંયા મેં લીલા મરચાં ખાંડેલા લીધા છે તો એ પણ આપણે એડ કરી દઈશું। તો અહીંયા તીખાશ માટે મેં 1 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ એડ કરેલી છે। જો તમે વધારે તીખું ખાતા હોય તો તમે અહીંયા મરચાંનું પ્રમાણ વધારે કે ઓછું કરી શકો છો। અને ત્યાર પછી અહીંયા આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું લેવાનું છે। તો અત્યારે અહીંયા મેં 1 ટીસ્પૂન મીઠું લીધેલું છે અને આ બધી વસ્તુને એક વખત સરસ રીતે મિક્સ કરી લેશું। અને હવે ઉમેરીશું આમાં એક ખાસ વસ્તુ જેથી ઢોકળા એકદમ હેલ્ધી અને ટેસ્ટી બનીને તૈયાર થાય। તો અહીંયા મેં ઘણી બધી કોથમીર લીધેલી છે। તો અહીંયા તમે કોથમીરની જગ્યાએ મેથીનો ઉપયોગ કરી શકો છો અથવા જો તમારા ઘરમાં મેથી અને કોથમીર બંને વસ્તુ ન હોય તો તમે અહીંયા પાલકનો પણ ઉપયોગ કરી શકો છો। તો એ આપણે એડ કરી દઈશું। તો કોથમીરને અહીંયા એક વખત બેટર સાથે બરાબર મિક્સ કરી લેવાનું છે। તો આ હેલ્ધી ઢોકળા તમે સાંજે પણ ખાઈ શકો છો અથવા સવારે નાસ્તામાં પણ ખાઈ શકો છો અને બાળકોને તમે ટિફિનમાં પણ આપી શકો છો। એટલા હેલ્ધી અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે મિત્રો।
તો અહીંયા આપણું બેટર એકદમ સરસ રીતે બનીને રેડી થઈ જાય અને બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર એક વસ્તુ ઉમેરવાની છે. તો હવે અહીંયા આ ઢોકળાને એકદમ સોફ્ટ અને જાળીદાર બનાવવા માટે અહીંયા મેં 1 ચપટી જેટલો ઈનો લીધેલો છે, તો એ પણ એડ કરી દેશું. અને જો અહીંયા તમારે ઈનો ન હોય તો તમે અહીંયા બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. અને ત્યાર પછી આ ઈનોને એક્ટિવેટ કરવા માટે અહીંયા આપણે 1 ટીસ્પૂન જેટલું પાણી એડ કરી દઈશું અને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે. તો ઈનો તમારે ક્યારે એડ કરવાનો છે એ તમે ખાસ ધ્યાન રાખજો કે જ્યારે આપણે ઢોકળાને સ્ટીમ કરવાના હોય ને એના પહેલાં 1 મિનિટ પહેલાં તમારે ઈનો એડ કરવાનો રહેશે. અને હવે આ ઢોકળાના બેટરની અંદર અહીંયા મેં 1 પાવડો જેટલું તેલ લીધેલું છે, અહીંયા મેં શીંગ તેલ લીધેલું છે, તો એ પણ આપણે એડ કરી દઈશું. અને એક વખત આપણે હલાવી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને ત્યાર પછી અહીંયા મેં ઢોકળા સ્ટીમ કરવા માટે આ રીતની એક ઢોકળિયાની પ્લેટ લીધેલી છે, તો એની અંદર આપણે તેલ નાખી દેવાનું છે અને આ જે પ્લેટ છે એને આપણે તેલથી ગ્રીસ કરી લેવાની છે. અને હવે ત્યાર પછી અહીંયા આપણે જે આ તૈયાર કરેલું બેટર છે એને આપણે થાળીની અંદર નાખી દેવાનું છે. તો આ રીતે બેટરને આપણે થાળીની અંદર નાખ્યા પછી આ રીતે આપણે સેટ કરી લેવાનું છે. હાથ બિલકુલ નથી અડાડવાનો, આ રીતે આપણે સેટ કરવાનું છે. અને ત્યાર પછી આપણે આ ઢોકળાને એકદમ ચટપટા ટેસ્ટી બનાવવા માટે ઉપરથી અહીંયા આપણે થોડું લાલ મરચું પાવડર આ રીતે સ્પ્રિંકલ કરી દેવાનું છે. તો અહીંયા આપણે ઢોકળા બનાવવા માટેની પ્લેટ સરસ રીતે તૈયાર છે. અને હવે આપણે જઈએ ગેસ તરફ. તો અહીંયા આપણે સ્ટીમરમાં પાણી પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને ત્યાર પછી આપણે જે આ તૈયાર કરેલી ઢોકળાની પ્લેટ છે એને આપણે આ સ્ટીમરની અંદર ગોઠવી દેવાની છે. અને ત્યાર પછી આ રીતે આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે અને 15 મિનિટ આપણે ઢોકળાને સરસ રીતે કૂક થવા દેવાના છે. 15 મિનિટ પછી આપણે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ઢોકળાને સ્ટીમ કર્યા એનો લગભગ 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. અને હવે આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી લઈશું. તો આપણા ઢોકળા એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે. આ રીતે આપણે ચાકુની મદદથી ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે ચાકુ સાથે ઢોકળા સહેજ પણ ચીપકતા નથી, મતલબ કે આપણા ઢોકળા એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે. અને હવે આપણે એને નીચે ઉતારી લેશું અને ઠંડા કરી લેશું. તો ઢોકળા આપણા સરસ એવા ઠંડા થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે અહીંયા એની જે કિનારી છે એ ઢોકળા આસાનીથી છોડી દે છે, મતલબ કે આપણા ઢોકળા પરફેક્ટ કૂક થઈ ગયા છે. તો હવે આપણે એને પીસીસ કરી લેશું. તો મિત્રો તૈયાર છે એકદમ ટેસ્ટી અને હેલ્ધી ઇન્સ્ટન્ટ ઢોકળા. તો તમને આ રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. જો તમને આ રેસીપી ગમી હોય તો તમારા ગ્રુપમાં શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ.